લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ધારાસભ્યો સાથે સંકલનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારના વિવિધ વિકાસ કાર્યો અને લોકહિતના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। પાણી, રસ્તા, નિકાસ, ટ્રાફિક અને આરોગ્ય જેવી પ્રજાલક્ષી સુવિધાઓને લઈને મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે ઘરેલું ગેસ પાઇપલાઇનના ખાતમુહૂર્ત બાદ પણ કામ શરૂ ન થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેમજ રેલવે ફાટક પહોળા કરવાની માંગ પણ કરી હતી। અધિકારીઓએ કામગીરી વહેલી તકે શરૂ કરવાની તૈયારી દર્શાવી છે। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પાદરા વડોદરા માર્ગ પર ટ્રાફિક બ્રિગેડ મૂકવાની, વેસ્ટર્ન બાયપાસ માટે તાત્કાલિક જમીન સંપાદન કરવાની અને નર્મદા કેનાલ પાસેના રોડ પહોળા કરવાની રજૂઆત કરી હતી। જિલ્લા કલેક્ટરે તમામ પ્રશ્નો પર ઝડપી કાર્યવાહી કરવા સંબંધિત વિભાગોને માર્ગદર્શન આપ્યું છે। આજે મારા પાદરાના મુખ્ય પ્રશ્નોમાં તો પાદરાથી વડોદરા જે રોડ પર ટ્રાફિક જામ થાય છે તેના માટે એવા પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડની ટીમ મૂકવામાં આવે અને જેથી કરીને અવર જવર માટે સરળતા રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે મારી રજૂઆત હતી। એની સાથે જ વેસ્ટર્ન બાયપાસ કે જે ઘણા વર્ષોથી સમ્યલા પોઈન્ટથી અટકેલો છે તેનું તાત્કાલિક જમીન સંપાદન થઈ જાય અને ત્યાં તાત્કાલિક રોડ બનાવવામાં આવે, જેથી કરીને પાદરા વડોદરા વચ્ચે જે ટ્રાફિક જામ થાય છે તેને સરળ કરવામાં પણ ખૂબ જ મદદ મળી રહે છે તેમ છે, જેથી કરીને આ કામ પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવા રજૂઆત કરવામાં આવી છે। તેમજ પાદરા જંબુસર રોડ બનીને તૈયાર થઈ ગયો છે, તેમાં આવતા 2 પોઈન્ટ જે નર્મદા કેનાલમાં આવે છે તે કેનાલના રોડ પૂરા કરવામાં આવ્યા નથી, જેથી કરીને ત્યાં પણ મંજૂરી લઈને તાત્કાલિક કામ હાથ ધરવા માટે રજૂઆત કરવામાં આવેલી છે। અગાઉના કામો જે પેન્ડિંગ હતા તે પણ આ સંકલનમાં લેવામાં આવ્યા છે અને ઘણા ટાઈમથી પેન્ડિંગ પ્રશ્નો એ તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે કલેક્ટરશ્રીએ સૂચના આપી। મારા જે જૂના પ્રશ્નો હતા જે ગઈ મિટિંગમાં હું બહાર જવાને કારણે નથી આવી શક્યો, તો એ મુદ્દા ઉપર આજે ચર્ચા હતી। અમારે એક કરજણ નગરનો એક ઇસ્યુ હતો કે ગેસ પાઇપલાઇન, જે ઘરેલું ગેસ પાઇપલાઇનના જે ઘણા વખતથી ખાતમુહૂર્ત કર્યું અને એનું કામ ચાલુ ન થયું હોવાને કારણે કેટલાય વખતે આ પ્રશ્નો અમારે ઉપસ્થિત કરવો પડે છે। એટલે આ લગભગ પરમ દિવસે જ ગેસ કંપનીવાળાને એ લોકો ત્યાં કરજણ વિઝિટમાં આવ્યા અને ચીફ ઓફિસરે મિટિંગમાં જણાવ્યું કે એ લોકો કહીને ગયા વહેલી તકે કામગીરી ચાલુ થાય એ રીતેની એમની તૈયારી બતાવી છે। લગભગ 10,000 મકાનો એવા છે તેને ગેસ પાઇપલાઇન આપણે મળશે। એક જૂના મુદ્દા હતા જે નર્મદા કેનાલ જે બંધ હાલતમાં હતી એ બાબતે ખેડૂતોને બંધ છે, પરંતુ એમને અવર જવર માટેના જે રસ્તાઓ હતા એ સીધા રસ્તાઓ થાય એ રીતેની એમને પરમિશન આપવામાં આવે એ રીતેની ચર્ચાઓ હતી। બીજી અમારે રેલવે ફાટકો જે 2 એને કાં સાડલી અને બેમાર ખાતે જે સાંકડી રેલવે ફાટકો છે એને પહોળી કરવા માટેની ચર્ચા હતી અને એ પણ જોઈન્ટ વિઝિટ કરી અને લોકોને સવલત ઊભી થાય એ રીતેની સૂચના આપવામાં આવી છે।